ગુજરાત સહિત સમગ્ર દેશ રામમય છે। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર ઝળહળી ઉઠ્યું છે। વર્ષોની પ્રતીક્ષા બાદ આજે રામલલ્લા પોતાના મહેલમાં બિરાજમાન થવાના છે અને યોગી આદિત્યનાથ સીએમ ને આપ જોઈ રહ્યા છો। ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે ઉત્સવનો માહોલ છે, સીએમ યોગી આદિત્યનાથ સતત તમામ અપડેટ્સ મેળવતા આવ્યા છે। તેઓ પણ હાલમાં તમામ લોકો સાથે સંવાદ કરતા જોવા મળ્યા હતા। સુરક્ષાને લઈને, મંદિરની તૈયારીઓને લઈને, કાર્યકર્તાઓ સાથે, જે મહાનુભાવો આવેલા છે તમામ લોકોની સાથે તેઓ વાત કરતા જોવા મળ્યા છે અને દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તમામ લોકો જે ત્યાં ઉપસ્થિત છે તમામ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત, યોગી આદિત્યનાથ કે જ્યારથી આ પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆતના કાર્યક્રમની વાત થઈ હતી 16 તારીખથી એક દિવસ એક મિનિટની અપડેટ્સ તેઓએ લીધી હતી। તેઓ તમામ વાત જે છે તે મીડિયા સાથે કહેતા આવ્યા હતા, લોકોને કહેતા આવ્યા હતા કે ઐતિહાસિક દિવસ છે, અયોધ્યાની કાયા પલટ કરવામાં આવી છે। નવું એરપોર્ટ હોય, નવું રેલવે સ્ટેશન હોય, લોકો ત્યાં આગળ સુરક્ષિત રીતે પહોંચી શકે, રામલલ્લાના દર્શન કરી શકે, રામલલ્લાની જે આખા મંદિરને તૈયાર કર્યા બાદ રોશનીથી ઝગમગી ઉઠાવ્યું છે, જે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે, તમામ અપડેટ્સ તેઓ ખુદ મેળવી રહ્યા હતા અને હાલના એ દ્રશ્યો રામ મંદિરથી તમે આપને લાઈવ બતાવી રહ્યા છો અયોધ્યાથી, કે જ્યાં આગળ સીએમ યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે। હજી પણ જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે ખુદ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે યોગી આદિત્યનાથ। તમામ લોકો જે ત્યાં ખાસ મહાનુભાવો છે તેઓ સાથે પણ તેઓ વાતચીત કરતા જોવા મળ્યા। અનેક બિઝનેસમેન, ખેલાડીઓ જે ક્રિકેટ જગતથી આવે છે, રમત જગતથી આવે છે, તમામ લોકોને બોલાવે છે। સિંગર્સ જે છે, જેમ કે વિક્રમભાઈ અત્યારના સ્ટુડિયોમાં અમારી સાથે છે, તેવા અનેક સિંગર્સ છે ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા છે। અનેક મહાનુભાવો, સાધુ સંતો ત્યાં આગળ છે, જે રીતે હર્ષવર્ધનજી અમારી સાથે સ્ટુડિયોમાં છે તેવી રીતે જ ત્યાં પણ અનેક સાધુ સંતો, મહંતો ત્યાં ઉપસ્થિત રહ્યા છે। યોગી આદિત્યનાથને પણ બીજી તરફ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। વિક્રમભાઈ, આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, યોગી તરીકે એક તો મુખ્યમંત્રી અને યોગી બન્યા બાદ રામ મંદિરની સ્થાપના, પોતાની નજરોની સામે એક નાનકડું ગીત જો તમે એના માટે ગાઈ શકતા હો, યોગીજી માટે, આખા દુનિયાના જે લોકો છે સનાતન ધર્મને આજે સૌથી વધારે છાતી કદાચ બધાની 56 ઇંચની થઈ ગઈ છે, એક ગીત ગાઈ શકો? જરૂરથી। અને સિદ્ધાર્થભાઈ, મારી એવી લાગણી છે, ઈચ્છા છે, લોકસંગીતનો કલાકાર છું એટલે કંઈક એવું નાનકડું મેશઅપ, જેને કહેવાય ને કે બે એવા ગીતો, એક ગુજરાતી ને એક હિન્દી, એ સાથે સંલગ્ન કરીને મારે ન્યૂઝ 18 માંથી રજૂઆત કરવી, ગુજરાતીમાંથી। એટલે ઘનઘોર જરે ચહોર મારું મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ, આજે મન મોર બની થન ગાટ કરે, અમારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે। ગોર જરે ચહોર મારું મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની। અને આની સાથે હિન્દી ગીત એટલે હર ઘર મેં अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, जय जय श्री राम बोलेगा, जय जय श्री राम बोलेगा। प्रेम से बोले श्री रामचंद्र भगवान की जय। ખૂબ જ સુંદર ગીત અને સૌથી વધારે મહત્વની વાત, આજે જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર, જય શ્રી રામ, તમામ જગ્યાના આ રામ મંદિરના એ દ્રશ્યો કે જ્યાં આગળ સૌ કોઈ કદાચ આ દ્રશ્યો માટે આતુર હતા, સવારના 4-5 વાગ્યાથી બેસી ગયા છે કે રામ મંદિરના દ્રશ્યો જોવા મળે, અને આ રામ મંદિરના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છે। આ દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યું છે કે આજનો દિવસ કેટલો મોટો છે। જે રીતે કેસરિયા ફૂલ જોવા મળી રહ્યા છે તમામ જગ્યાએ, તમામ ઘરોની અંદર દીવડાનું આયોજન કરવામાં આવ્યું। ગઈકાલથી જ આમ તો દીવડાઓ તમામ લોકોએ પોતાના ઘરની અંદર પ્રજ્વલિત કર્યા હતા, ઘરની સાથે મંદિરની અંદર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। જય શ્રી રામ લખેલી પ્રતિકૃતિઓ કેટલીક જગ્યાએ જોવા મળી હતી અને હવે અયોધ્યાથી આ મહા કવરેજ કે જ્યાં આગળ લાખો લોકો પહોંચી ચૂક્યા છે, દુનિયાભરમાં ખૂણા ખૂણાથી
કાર સેવકોથી લઈને એટલા લોકો પહોંચ્યા છે કે જેઓએ વિચાર પણ નહોતો કર્યો કે આવા દ્રશ્યો તેઓને નજરે જોવા મળશે। અને સૌથી વધારે મહત્વની વાત, દેશમાં આજે ફરી વખત દિવાળી આવી ગઈ છે। એક વર્ષની અંદર આ બીજી દિવાળી આપ સમજી લો, અને હવે ગુજરાતની સાથે સાથે દુનિયાભરની અંદર દિવાળી રોજ મનાવાશે, કારણ કે લોકો રોજ રામ મંદિર જઈને દર્શન પણ કરી શકશે। એક કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, રામ મંદિરમાં જઈને દર્શન કરી અને લાભ ઉઠાવી શકશે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે દુનિયામાંથી લોકો આવી રહ્યા છે, ફોરેનર્સ આવીને રામ ભગવાનના મંદિરના દર્શન માટે આતુર જોવા મળ્યા છે। અને મહા કવરેજ જે છે તે ન્યૂઝ 18 ગુજરાતી પર સતત અમે આપને બતાવી રહ્યા છે। સર્વત્ર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અને સૌથી વધારે મહત્વની વાત, રંગ રોશનીથી રંગાયું છે આખું અયોધ્યા। અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય માહોલના દ્રશ્યો જે સતત લોકોને ઉત્સાહમાં વધુ આગળ લેતા જોવા મળી રહ્યા છે। સાથે જ એ પણ આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ટૂંક સમયમાં પહોંચશે। તે પહેલા સીએમ યોગી આદિત્યનાથે સમગ્ર મંદિર પરિસરની અંદર ભ્રમણ કરી અને એ તપાસ કરી લીધી છે કે કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, તૈયારીઓ કઈ રીતની છે, કારણ કે આજનો દિવસ કે જેના પર દુનિયાભરની નજર રહેલી છે। બોલો સિયાવર રામચંદ્ર કી। રાજ્ય દેશભરમાં ઉજવણી જોવા મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત, અમદાવાદનો પણ એવો માહોલ જોવા મળ્યો છે કે જ્યાં આગળ અયોધ્યા જાણે અમદાવાદમાં આવીને બસી ગયું। અયોધ્યાની ઝાંખી છે તે અમદાવાદમાં જોવા મળી છે અને તેના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। કે અહેવાલ છે અમદાવાદથી અયોધ્યાની ઉજવણીને લઈને, તે પણ અમે આપને બતાવ્યું। આજે આ ભારત વર્ષ, ભારત દેશ આખો જાણે ફરીથી અયોધ્યા બની ગયો હોય એવી રીતે આબાલ વૃદ્ધ બધા સૌ પોતપોતાની રીતે, કોઈને કંઈ કહેવું નથી પડ્યું, નથી સૂચના આપી। સ્વયંભૂ ભગવાન શ્રી રામની કંઈ યાત્રાઓ નીકળી રહી છે, ક્યાંય દીવડાઓ ઝળહળી રહ્યા છે, કોઈ લાઇટિંગ કરી રહ્યા છે, કોઈ અનેક પ્રકારના પોતાની રીતે કરી રહ્યા છે। રામ જ્યારે પોતાના નિજ સ્થાન પર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારનો આજનો માહોલ, અમારા બાળકો પણ એટલા ખુશીથી આજે અમે રેલી દ્વારા, શોભાયાત્રા દ્વારા ભવ્ય તહેવાર ઉત્સવ કરી રહ્યા છીએ। ઉજવણી જે જોઈએ અમદાવાદની અંદર, અને હવે સૌથી વધારે મહત્વની વાત એ છે કે ક્ષણની રાહ જોવામાં આવી રહી છે, પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાહ જોવામાં આવી રહી છે। હર્ષવર્ધનજી અમારી સાથે જોડાયેલા છે, તેઓ સાથે પણ ચર્ચાની શરૂઆત કરીશું। એક હર્ષવર્ધનજી, એક મહત્વની વાત એ છે કે કદાચ આજનો આ દિવસ છે તમામ લોકો માટે એ માટે પણ મહત્વનો રહ્યો, કારણ કે કદાચ કોઈ વિચાર્યું પણ નહોતું કે આવા દ્રશ્યો ભારતની અંદર જોવા મળશે, અયોધ્યાની અંદર જોવા મળશે। અને તેને લઈને જ્યારે આજે આપણી સામે જોઈ રહ્યા છો દ્રશ્યો, સૌથી વધારે મહત્વની આજની આ મુમેન્ટ કઈ આપ જોઈ રહ્યા છો? આપ જોશો તો છેલ્લા 500 વર્ષથી આપણા રામલલ્લા એ તેમના મહેલ, તેમના મંદિરથી વંચિત છે। અને આપ જોશો તો ત્રેતા યુગમાં જ્યારે રામ ભગવાને મનુષ્ય સ્વરૂપમાં જ્યારે જન્મ લીધો છે ત્યારથી જ તેમણે ત્યાગ અને કેટલીક તકલીફો જીવનમાં અવશ્યથી સહન કરી છે। તેમણે 14 વર્ષનો વનવાસ પણ ભોગવ્યો છે। એક એવું મોમેન્ટ પણ હતું કે આગલા દિવસે રાત્રે એવી સૂચના હતી કે બીજે દિવસે સવારે રામ ભગવાન એ રાજગાદી પર બિરાજમાન થશે અને બીજા જ દિવસે ભગવાન રામ ભગવાન જે છે એ રામ મતલબ કે વનવાસ માટે એ આગળ વધ્યા હતા। તો કેટલાક ઋષિમુનિઓએ પણ એમને પૂછ્યું હતું કે પ્રભુ, આપને રામ જે આપને અયોધ્યાની ગાદી પર બેસવાનું હતું અને તેની જગ્યા પર આપને અચાનકથી જ વનવાસ આવ્યો, તો શું આપના મનમાં કંઈ પણ દુઃખ છે? પ્રભુ કહે છે કે મને બિલકુલ કાંઈ પણ દુઃખ નથી, અને આ જે પણ મને વનવાસ મળ્યો છે તે મારા પિતાશ્રીના લીધે અને મારા પિતાશ્રીના માન ખાતર હું આ જઈ રહ્યો છું। તો ભગવાન રામજી છે એ ત્યાગની મૂર્તિ છે। આપ જોશો તો 500 વર્ષથી જે ત્યાગ હતો, જે આપણા સનાતની હિન્દુઓનો કરોડો લાખો લોકોના જે જીવની આહુતિ આપ્યા પછી પણ આજનો દિવસ જે છે તે અત્યંત શુભ એટલા જ માટે છે કેમ કે આ કરોડો લોકો જે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે આજના દિવસે આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવથી ભગવાન રામને તેમનું સ્થાન અપાવવામાં સફળ રહ્યા છીએ। અને આ 2024નું વર્ષ
આવતા હજારો વર્ષ સુધી એક ખૂબ જ ઉત્તમ અને યાદગાર માનવામાં આવશે. કેમ કે હું તો એવું માનું છું કે આ 2024ના વર્ષમાં આજના દિવસથી જ જાણે આપણે કલયુગમાં નહીં પરંતુ ત્રેતા યુગમાં આવી ગયા છીએ. અને આ માહોલ જોશો ને તો જ્યારે રામ ભગવાનના પુત્ર કુશે આ અયોધ્યાની ભૂમિ પર આ જ્યારે મંદિર બનાવ્યું હતું રામ ભગવાનનું, તે વખતે જે માહોલ હશે ને કદાચ તેના કરતાં પણ વધારે સુંદર માહોલ આખા વિશ્વમાં આજે જોવા મળી રહ્યો છે. અને તે જ માહોલના લીધે આ જે દિવસ છે એ અત્યંત યાદગાર અને મારા હિસાબે આવનારા હજારો વર્ષ સુધી એ આને યાદ રાખવામાં આવશે. જી, અમારી સાથે કથાકાર ભાવિનલાલજી પણ જોડાયેલા છે. મહારાજશ્રી, આપની સાથે એ પણ જાણવું હતું કે અત્યાર સુધી આપણે અનેક કથાઓ કરી છે, અનેક કથાઓમાં ઉલ્લેખ પણ કર્યો છે, પરંતુ એ લોકો હવે વાસ્તવિક જોશે કે જે કથાની અંદર તમે કદાચ અયોધ્યાનો ઉલ્લેખ કરશો, રામ મંદિરનો ઉલ્લેખ કરશો, લોકો એની સાથે કનેક્ટ કરતા જોવા મળશે આજથી. દર્શકોને અમારા જય સિયારામ. જય શ્રી રામ. આજનો જે અવસર છે એ એવો અવસર છે કે મને એવું લાગે છે કે જ્યારે અવધમાં રામચરિત માનસમાં જે વર્ણન મળે છે, અયોધ્યામાં જ્યારે ઠાકોરજી પધાર્યા, રાવણ વધ કરી, અને જે ઉત્સાહ અયોધ્યામાં હતો એ જ ઉત્સાહ અત્યારે પાછો પુનર્સ્થાપિત થવા જઈ રહ્યો છે. આખા ભારતમાં, આખા વિશ્વમાં, આપણે નહીં કે માત્ર ભારતમાં, પણ હમણાં આપણે વિઝ્યુઅલ જોયા કે ન્યુયોર્કમાં, હંગરીમાં, યુકે, લંડનમાં, બધી જ જગ્યાએ મારી પણ બધી વાત થાય છે તો દરેક જગ્યાએ હરિભક્તો બહુ જ રાજી છે. અને એવો માહોલ છે કે જાણે સાક્ષાત ઠાકોરજી પ્રગટ થવાના હોય અને ભગવાનનું એ વિગ્રહ સ્વરૂપ એમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા એ જ ભાવ સાથે આખો દેશ અને એનો ઉત્સવ મનાવી રહ્યો છે. બીજી વસ્તુ એ છે કે અમે જ્યારે ઠાકોરજીના દર્શન કરીએ છીએ ડાકોરમાં, તો રામ અને શ્યામનો આ દેશ છે, તો દર્શન બરાબર થતા નથી. એવી અમારી દશા હોય છે. એ જ દશા આજે ભારતવાસીની થશે. જ્યારે રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરશે તો દર્શન બરાબર નહીં થાય. કેમ? કારણ કે આંખમાં જળ આવી જશે અને દ્રશ્ય ધૂંધળું થઈ જશે. કેમ? કારણ કે ઠાકોરજી પ્રગટ થયા છે. એટલે દર્શનમાં પણ આંખના આંસુ વિઘ્ન કરશે અને ઠાકોરજીનો જે હૃદયમાં દરેક ભક્તોને પ્રાદુર્ભાવ થશે, ઠાકોરજીની ભક્તિનો જે પ્રાદુર્ભાવ થશે, આ ઉત્સવ છે, આ દિવાળી છે. કોઈ તહેવાર એવો નહીં હોય કે લગભગ આનાથી મોટો કોઈ ઉત્સવ મેં તો અત્યાર સુધી જોયો નથી, ન ભૂતો ન ભવિષ્યથી. दुनिया में वो माहौल है. तो उनके साथ जाना होता था संकट मोचन मंदिर अपनी यामाहा पर बिठाकर आचार्य रामनाथ सुमन पुण्य श्लोक. तो उस समय में 4 अक्टूबर की जो रैली थी जिसका हमने संचालन किया था, उसके ठीक पीछे में खड़ा हुआ था जहाँ तम्बरा जी बोली थी. वो 10 लाख का ज्वार और उसका गुस्सा, उसकी व्याप्ति देखी थी. आज उन आंसुओं का प्रतिफल मिल रहा है. जी थैंक यू. बस मैं कुछ नहीं बोल सकता. मैं ये थोड़ा सा कुमार जी प्लीज. मनोज जी, कैसा अनुभूति हो रही है? आपने अभी बताया कि आप कार सेवा में भी शामिल रहे हैं. मेरे अकेले की अनुभूति नहीं है. यहाँ आए हुए प्रत्येक ये जो भी राम भक्त यहाँ आया है उसकी अनुभूति भी बहुत ही सेम है. किसी की कम ज्यादा नहीं है. और यहाँ आए हुए और भारतवर्ष में जो टीवी पर देख रहे हैं और हर एक व्यक्ति को, हर एक भारतीय के मन में आज वो आनंद है, वो परमानंद है कि राजा राम स्वयं यहाँ आज राम लल्ला प्राण प्रतिष्ठित हो रहे हैं. और आज ये दिव्य स्वरूप पूरा भारतवर्ष देखेगा, पूरा विश्व देखेगा. यह आनंद का शब्दों में वर्णन नहीं कर सकते क्योंकि यहाँ का प्रत्येक व्यक्ति भावुक है इस समय और वो भावुकता शब्दातीत है. आप मोदी जी के बारे में काफी नैरेटिव बोलते रहे हैं जी. मंदिर को लेकर ना मोदी जी को आप किस तरह से देखते हैं? मैं निश्चित एक चीज अवश्य कहूंगा कि मोदी जी के कार्यकाल में यह मंदिर हुआ है और निश्चित रूप से भगवान राम ने ही उन्हें भेजा है. और मुझे ऐसा लग रहा है कि
सच में राज्य राम, मुझे नहीं, हर एक व्यक्ति को लगता है कि राम राज्य की आरंभ हो चुकी है, राम राज्य की शुरुआत हो चुकी है। थैंक यू मनोज जी। પ્રેમવત્સલ સ્વામીજી પણ અમારી સાથે જોડાયેલા છે. પ્રેમવત્સલ સ્વામીજી, જે રીતે હમણાં ટૂંક સમય પહેલા જ ભાવિનજીએ કીધું હતું કે તેમને સૌથી વધારે મહત્વની વાત એ કરી હતી કે કદાચ દરેકના આંખમાં એ આંસુ હશે, એ કદાચ મનોજ જોશીજીનો પણ એ ભાવ હતો અને તેમના પણ એ આંખમાં આંસુ આવી ગયા હતા અને તેઓએ કહ્યું કે ક્યારે આવું શક્ય નહીં બની શકે કે જ્યારે આવો માહોલ જોવા મળ્યો હોય. અને સૌથી વધારે મહત્વની વાત આપણી પાસેથી એ પણ જાણવું હતું કે જે માહોલ અત્યારના દર્શકોએ કર્યો છે, જે રીતે અમારી સાથે સ્ટુડિયોમાં કહી રહ્યા છે પ્રેમવત્સલજી, શું આવો જ માહોલ તમને તમામ જગ્યાએ પણ જોવા મળે? આપ ખુદ એક સંત તરીકે પણ આ વિચારો છો, ખાલી કદાચ રૂવાટા ઊભા થઈ જતા હશે. જી, આપણી વાત સાચી છે કે અત્યારે માહોલ ઊભો થયો છે. એનું કારણ છે કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એના 3 આધાર સ્તંભો છે: મંદિરો, શાસ્ત્રો અને સંતો. એ આધાર સ્તંભ જે ભારતીય સંસ્કૃતિ ટકાવનાર મંદિરનો આજે પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે. એટલે કે મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે. એટલે અત્ર તત્ર સર્વત્ર આનંદ ઉલ્લાસ છે દરેકના હૃદયમાં, દરેક હિન્દુના ધર્મમાં, દરેક હિન્દુના હૃદયમાં એની છાતી આજે ગજગજ ફૂલી રહી છે. કારણ કે ભગવાન વિરાજમાન થાય છે.